નમસ્કાર વાલા પેન્શનર તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજની તારીખ 28 જૂન 2025। તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ 67 થી 84 વર્ષના પેન્શનરો માટે આવ્યા છે એક મોટા સમાચાર। તો મિત્રો શું સમાચાર આવ્યા છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ। તો ખાસ કરીને ખૂબ સરસ મજાની એક અપડેટ આવી રહી છે, તો તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આપણી આ યુટ્યુબ ચેનલમાં તમને રોજે રોજ આવા જ વિડીયો જોવા મળવાના છે। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વિગતવાર વાત કરીએ તો પગાર વધારો। કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી। તો આ કમિશનના અમલીકરણથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં વધારો થશે। તો દરમિયાન એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં 2.5 ગણાથી વધુનો વધારો થવાનો છે મિત્રો। તો મિત્રો ખાસ કરીને જાન્યુઆરીની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીની 16 તારીખે જે કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેમજ રાજ્યના કર્મચારીઓ પેન્શનરો માટે 8મા પગાર પંચની રચના મોદી સરકાર દ્વારા યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી। તો મિત્રો આ દરમિયાન 8મા પગાર પંચનો જ્યારે પણ અમલ થશે ત્યારે પેન્શનરોના પગાર અને પેન્શનમાં તો વધારો થશે, પરંતુ પેન્શનમાં અને પગારમાં 2.5 ગણાથી વધુનો વધારો થવાનો છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી। તો આ કમિશનના અમલીકરણ સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં વધારો થશે। તો એવી અપેક્ષા છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। તો ત્યારબાદ પગાર અને પેન્શનમાં વધારો અસરકારક રહેશે મિત્રો। તો મિત્રો ખાસ કરીને જ્યારે પણ 8મા પગાર પંચની મંજૂરી મળશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં વધારો થશે। તો મિત્રો એવી આશા છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે અને ત્યારબાદ પગાર અને પેન્શનમાં વધારો છે તે અસરકારક રહેશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારવાની ધારણા છે। આ ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ પગાર ધોરણની પુનઃગણતરી માટે થાય છે। તો 7મા પગાર પંચમાં તે 2.57 હતું, પરંતુ શરૂઆતના સંકેતો મુજબ 8મા પગાર પંચમાં તે 2.86 હોઈ શકે છે। તો જેનાથી કર્મચારીઓના પગારમાં વધારો થશે। જો આ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે તો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ જશે, જ્યારે લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયાથી વધીને સીધું જ 25,740 રૂપિયા થઈ જશે મિત્રો। તો મિત્રો ખાસ કરીને 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર છે તે 2.86 રહે તેવી સૌની અપેક્ષાઓ છે અને સૌની એવી આશાઓ પણ છે। તો ખાસ કરીને જેના દ્વારા પગાર વધતો હોય તે ફિટમેન્ટ ફેક્ટર, તો મિત્રો આ જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 લાગુ થાય તો મૂળભૂત પગાર હાલમાં જે 18,000 રૂપિયા છે તે વધીને સીધો 51,480 રૂપિયા થઈ જશે અને લઘુત્તમ પેન્શન હાલમાં 9,000 રૂપિયા છે તે વધીને 25,740 રૂપિયા થઈ જશે મિત્રો। તો જો ત્યારબાદ વાત કરીએ તો ભથ્થા અને કપાતમાં અપેક્ષિત ફેરફારો। તો મૂળભૂત પગારમાં ફેરફારની સાથે કર્મચારીઓના ઘરભાડા ભથ્થા અને મુસાફરી ભથ્થાને પણ તેમના પોસ્ટિંગ સ્થાન અને કાર્ય જરૂરિયાતોને અનુસાર અપડેટ કરવામાં આવશે। તો આનો અર્થ એ છે કે જો કર્મચારી સમાન પગાર ગ્રેડમાં હોય તો પણ તેમની કુલ માસિક આવક તેમની પોસ્ટિંગને આધારે બદલાશે, જે તેમને વિવિધ શહેરોમાં રહેવા અને મુસાફરી ખર્ચને આવરી લેવામાં મદદ કરશે। તો ભવિષ્યમાં પગારમાં ફેરફારથી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ અને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના એટલે કે CGHSમાં યોગદાન પણ અસર પડશે। તો હાલમાં સરકારી કર્મચારીઓ તેમના મૂળ પગારના 10% અને ડીએ એનપીએસમાં ફાળો આપે છે, તો જ્યારે સરકાર 14% ફાળો આપે છે। તો કર્મચારીઓના પગારમાં સંભવિત વધારા સાથે
આ બંને યોજનાઓમાં દર મહિને વધુ યોગદાન આપવું પડશે। તેવી જ રીતે નવા પગાર પંચમાં પગાર સ્લેબ સાથે જોડાયેલા CGHS ચાર્જ પણ બદલાશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કયા પગાર ગ્રેડમાં કેટલો વધારો થઈ શકે છે। તો ગ્રેડ 2000 રૂપિયા લેવલ 3 એનો મૂળભૂત પગાર હાલમાં 57,456 રૂપિયા છે અને કુલ પગાર 74,845 રૂપિયા થશે અને ચોખ્ખો ઇન હેન્ડ પગાર 68,849 રૂપિયા થશે મિત્રો। તેવી જ રીતે ગ્રેડ 4200 રૂપિયા જેમાં લેવલ 6ના કર્મચારીઓ તેમનો મૂળભૂત પગાર 93,708 રૂપિયા થશે તો કુલ પગાર 1,19,798 રૂપિયા તેમજ ચોખ્ખો ઇન હેન્ડ પગાર 1,09,977 રૂપિયા થશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ગ્રેડ 5400 લેવલ 9 તો મૂળભૂત પગાર થશે 1,40,220 રૂપિયા અને કુલ પગાર 1,81,073 રૂપિયા તો ચોખ્ખો ઇન હેન્ડ પગાર રૂપિયા 1,66,401 રૂપિયા। તેવી જ રીતે ગ્રેડ પે 6600ની વાત કરીએ તો લેવલ 11ના કર્મચારીઓ તો તેનો મૂળભૂત પગાર રૂપિયા 1,84,452 રૂપિયા તેમજ કુલ પગાર રૂપિયા 2,35,920 રૂપિયા તેમજ ચોખ્ખો ઇન હેન્ડ પગાર રૂપિયા 2,16,825 રૂપિયા થઈ જશે મિત્રો। તો ત્યારબાદ તમને જણાવી દઈએ કે પગાર સંપૂર્ણપણે અંદાજો પર આધારિત છે અને કમિશન દ્વારા અંતિમ ભલામણો અને સરકાર દ્વારા મંજૂરી પછી તેમાં ફેરફાર થઈ શકે છે। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો આ કમિશનનો મુખ્ય ઉદ્દેશ વર્તમાન આર્થિક વાતાવરણ સાથે પગાર અને પેન્શન માળખાને સંરેખિત કરવાનો છે જેથી જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે વાજબી અને વ્યવહારુ વળતર સુનિશ્ચિત કરી શકાય। તો અપડેટ તેમના નાણાકીય ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।